તો અધધ વધ્યા સોનાના ભાવ। જ્યારે આજની જ વાત કરવામાં આવે તો આજે 98,325 આ સોનાનો ભાવ પહોંચ્યો છે, જેને ઓલમોસ્ટ 1 લાખ પહોંચી જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। પરંતુ છેલ્લા 25 વર્ષમાં સોનાના ભાવમાં શું વધઘટ જોવા મળી તેના વિશે વાત કરીએ તો અત્યાર સુધી જે પરિસ્થિતિ સર્જાઈ હતી એવું લાગી રહ્યું હતું કે બની શકે કે રેસિપ્રોકલ ટેરિફ લાગુ થયો એટલે સોનાના ભાવમાં ઘટાડો થાય, પરંતુ તેનાથી તદ્દન અલગ જોવા મળ્યું। હવે આપણે બતાવીએ કે માત્ર 3 થી 4 મહિનામાં જ કેટલી મોટી અસર જોવા મળી છે। 1 જાન્યુઆરી 2025 76,162 રૂપિયા સોનાનો ભાવ હતો અને આપણે આજનો ભાવ જુઓ 17 એપ્રિલ 2025 જે અધધ ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો તે છે 98,325, એટલે કે 3 જ મહિનાની અંદર આટલો મોટો તફાવત ભાવમાં જોવા મળ્યો છે। પરંતુ 2000ની સાલમાં જોઈએ કે ત્યારે શું પરિસ્થિતિ હતી તો 2000માં 4,400 માત્ર ભાવ હતો સોનાનો। વર્ષ 2005માં તે વધીને 7,000 થયો। 5 વર્ષમાં તેમાં વધારો જોવા મળ્યો, જે પણ કહી શકાય કે અત્યારની પરિસ્થિતિએ તો ખૂબ જ ઓછો ભાવ ગણાતો હતો, પરંતુ ઉત્તરોત્તર તેમાં વધારો થયો છે। પછી જો તેના 5 વર્ષ બાદ 2010માં 18,500 ભાવ સોનાનો હતો, ત્યારબાદ 2015 તેના 5 વર્ષ બાદ તેમાં પણ મોટો તફાવત જોવા મળ્યો। 7,000નો 26,343 રૂપિયા ભાવ સોનાના તોલાનો બોલાઈ રહ્યો હતો। એવું લાગી રહ્યું હતું કે બની શકે કે આ ખૂબ જ મોટો ભાવ વધારો છે અને તેમાં હવે ઘટાડો આવી શકે, પરંતુ પરિસ્થિતિ બદલાઈ નહીં, ભાવ ઉત્તરોત્તર વધતો જ ગયો। ત્યારબાદ 5 વર્ષ બાદ શું પરિસ્થિતિ સર્જાઈ તેના વિશે વાત કરીએ તો વર્ષ 2020માં સોનાનો ભાવ પહોંચ્યો 48,651। 5 વર્ષનો ગેપ 2025 અને આજની તારીખ 17 એપ્રિલ જે ઓલ ટાઈમ હાઈ સપાટી વટાવી ગયો અને જે છે 98,325। જે ધારણા રાખવામાં આવી રહી હતી કે આ ટેરિફ વોરમાં આપણને ફાયદો થઈ શકે અને લગભગ 56,000 સુધી જે સોનાનો ભાવ છે તે પહોંચી શકે, તેનાથી તદ્દન ઉલટું જોવા મળ્યું અને અત્યારે જે ભાવ છે તે લોકોને જેના ઘરે લગ્ન પ્રસંગ આવવાનો છે તેને ખરેખર ડરાવી રહ્યો છે। અને હવે સુપર પ્રાઇમ ટાઈમમાં અન્ય મુદ્દા પર વાત કરીએ, પ્રચંડ ગરમીને લઈને।